જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આવી ગયો છું પાછો બીજા નંબરના લોંગ વ્લોગમાં. તો આજે તો નાઇટ ઓફ છે મારો, 2 નાઇટ પૂરી થઈને નાઇટ ઓફ છે આજે. તો આજે તો જોઈશું કે હજુ તમને ખબર હશે કે ભરૂચવાસીઓને, ખાસ ભરૂચવાસીઓને ખબર હશે કે શુકલ તીર્થનો મેળો ચાલે છે અને અત્યારે તો હવે એક દિવસ પાછો લંબાયો છે. તો આજે દિવસ છે મારા માટે, કારણ કે નાઇટ ઓફ છે આજે મારો, તો મારી પાસે ટાઈમ છે. જો કદાચ આજે જવાનું થાય તો આજે તમને બતાવીશું મારા બ્લોગમાં શુકલ તીર્થનો મેળો કેવો છે. એમ તો તમને જોઈ જશે, પણ તમને મારી રીતના હું બતાવીશ. અને આજે તમને હું સરસ મજાનો મારા રૂમમાંથી વ્યૂ બતાવું છું. એમાં નર્મદા માતા દેખાય છે, ગોલ્ડન બ્રિજ દેખાય છે. તમે જોજો અત્યારે કેવો સીન દેખાય છે. છે ને જબરજસ્ત સીન. તો મિત્રો, હું તૈયાર થઈ ગયો છું મેળામાં જવા માટે. અંકિતભાઈ આવી રહ્યા છે. અમે જઈશું મેળામાં. તો મેળાને જોવા માટે આ આગળના વિડીયોમાં બની રહેજો મારી સાથે. મિત્રો, અંકિતભાઈ આવી ગયા છે. આ જો અમે જઈશું બંને જણા શુકલ તીર્થના મેળામાં. તો જોતા રહેજો આગળ. તો મિત્રો, આવી ગયા છે અમે શુકલ તીર્થ. જોઈ શકો છો ગાડી પાર્કિંગમાં પણ મૂકી દીધી. વ્હાઇટ ઘર યાદ રાખીએ, ગાડી મૂકેલી છે એ પ્રમાણે આ વ્હાઇટ ઘરની સામે. તો હવે એ બધું અંકિતભાઈ આપો છો. મજા આવે ને? જોઈએ હવે ચકડોર છે તે બાજુ જઈએ, ખોરતા બધું ફરતા કઈ બાજુ છે ચકડોરે બેસે છું. અંકિતભાઈ એવું કે જતા થાક લાગી જશે, પણ ફરી લઈશું એમ. આવી ગયા છે ફરતા ચકડોરની આગળ. બધા અહીંયા બહુ રાઈડો છે, જોઈ શકો છો તમે. પહેલાં મોટી છે, પછી નવડે બોટ છે એમ, એ ઉપર નીચે જાય છે, તમે જોઈ શકો છો. એની બાજુમાં બીજી બોટ છે, એની બાજુમાં મોટી ચકડોળ કરતાં નાની ચકડોળ છે, જોઈ શકો છો. અને બધાથી નાની ચકડોળ આ રહે અહીંયા સામે. આ જો આ બૂટ બને ફરે. મેળામાં ફરી લીધું અંકિતભાઈ સાથે. નીકળવાનો ટાઈમ થઈ ગયો એટલે ઘરે જવા માટે નીકળી ગયા. મજા આવી અંકિતભાઈ? હા, બહુ જ મજા આવી ને? હા. હવે મળીએ આવતા વર્ષે. ફરીથી તમને જોવાની ઈચ્છા થાય તો જોયા કરજો. વિડીયો નાખી દઈશ યુટ્યુબ પર, વસાવો એવો બ્લોગ કરીને જોયા કરજો, બરાબર? એમ તો જશો જ. અને સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ વિનંતી અંકિતભાઈને. અંકિતભાઈ આગળ ગાડી કાઢી લીધી. હવે નીકળીએ. ચાલો જો. આવતા કરતો ખાલી મળીએ આવે કાલે.